મહુવા તાલુકાના ખાટસુરા ગામે નવા બનનાર ગ્રામ પંચાયત બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ તકે સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો અને વિવિધ રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહુવા તાલુકાના ખાટસુરા ગામે વિવિધ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઘણા જ લાંબા વર્ષોથી પડતર પ્રશ્નોનું નિરાકરણ આવતા ખાટસુરા ગ્રામ્યજનોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે। મારું નામ શામજીભાઈ મકવાણા। આ ગામમાં કેટલા વર્ષથી પંચાયત ઓફિસ નહોતી અને હવે આ થાય છે। આ ગામનો આભાર, આ સરકારનો આભાર। વંદે માતરમ, ભારત માતા કી જય। ઘણા સમયથી પંચાયત ઓફિસનો ખૂબ જ મુશ્કેલી ભર્યો પ્રશ્ન છે એ ઊભો હતો, પરંતુ હાલ સરકારશ્રીના આદેશ મુજબ ખાટસુરા ગામની નવી પંચાયત ઘરનું આજે ખાતમુહૂર્ત છે। રાજકીય આગેવાનો તેમજ અહીંયા ગામના ઘણા બધા વડીલો અને યુવાનો મિત્રોની સંગાથે સૌ હળી મળી અને ખાટસુરા ગામની અંદર ભવ્ય ગ્રામ પંચાયત ઓફિસનું નિર્માણ થાય એ બદલ સરકારશ્રીનો અમે ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। મહુવા તાલુકાના ખાટસુરા ગામે સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગ્રામ્ય પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, ખાટસુરા ગામના આગેવાનો, ખાટસુરા ગામના લોકો અને વિવિધ રાજકીય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઘણા જ લાંબા સમયથી આ પ્રશ્ન ઊભો હતો। ગ્રામ પંચાયતની કચેરી ભાડાના મકાનમાં ચાલતી હતી, ત્યારે આજરોજ ગ્રામ પંચાયત કચેરીનું ખાતમુહૂર્ત થતા ખાટસુરા ગ્રામ્યજનોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે। મારું નામ નરસિંહભાઈ, ગામ ખાટુરા। લગભગ 20-25 વર્ષથી અહીંયા ઓફિસ નથી, હવે ઓફિસ બને છે। આજ રોજ ખાટસુરા ગામ ખાતે નવી પંચાયત ભવનનું નિર્માણના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત કારોબારીના ચેરમેન રૂખડભાઈ, ગામના સરપંચ શ્રી દીપકભાઈ, અમારા બાજુના ગામના સરપંચ મોટી સોડોદરીના સરપંચ નરસિંહભાઈ ઢાપા, ગામના આગેવાન કાપભાઈ વાળા, ભૂપતભાઈ જાદવ, હરેશભાઈ શિવાભાઈના દીકરા ધારાસભ્ય શ્રી શિવાભાઈના દીકરા શ્રી હરેશભાઈ ગોહિલ, આ તકે સૌ ગામના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા। ગામના નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનના નવનિર્મિત 20,60,000નું જે બજેટ આવેલ છે તે કોન્ટ્રાક્ટરશ્રીએ આજે ખાતમુહૂર્ત કરી અને આજે કામ પણ ચાલુ કરવામાં આવેલ છે।
અને આ તકે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, માન્ય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ.